થરાદ તાલુકાના નાની પાવડ ગામના તલાટી અને સરપંચથી ગ્રામ લોકો ત્રાહિમામ। નાની પાવડ ગામના સરપંચ અને તલાટીના હાથ નીચે ગોચર જમીન પચાવી પાડતા ગ્રામ લોકો અને જે લોકોને કાયદેસર જમીન છે તે લોકોને ચાલવા માટે રસ્તો પણ આપતા નથી, તો બીજી બાજુ બીજા લોકો ગોચર જમીનમાં રહેણાંક મકાન બનાવી બેઠા છે। તો જમીનવાળા લોકોને માંગ ઉઠી રહી છે કે આ લોકો અમને ચાલવા માટે રસ્તો પણ આપતા નથી અને બીજા લોકોના બિનકાયદેસર ગૌચર જમીનમાં દબાણ કરેલ છે, છતાં પણ ગામના સરપંચ અને તલાટી દ્વારા પાણીના નળ પણ નાખી આપેલ છે અને ખૂટતી સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે। ત્યારે ગામના લોકો ગામના સરપંચ અને તલાટીથી ત્રાસી ગયા હતા તેવી લોકો દ્વારા માંગ ઉઠી રહી છે। તો શું તાલુકા વિકાસ અધિકારી આ લોકો વિરુદ્ધ કોઈ પગલાં લેશે કે પછી ભીનું સંકેલાશે, તો હવે આવનારો સમય જ બતાવશે। પટેલ ધરમસિંહભાઈ રાસિંગભાઈ મારું નામ, ગામ નાની પાવડ, તાલુકો થરાદ, જિલ્લો બનાસકાંઠા। અમને વારંવાર અમે રસ્તા માટે અરજીઓ કરી, બરાબર, એ રસ્તો બંધ કરવામાં આવ્યો। એનું પંચનામું પહેલી વખતે કરીને પોલીસ આવીને પરમિશન લાવીને ખોલ્યો। એમાં એ પરમિશન ખોલ્યો એટલે અહીં આવીને એવું કીધું કે અમે પંચાયત એવું કહેતી હતી કે અમે કોઈ અહીંયા લખીને આલો, તો કે ગૌચરમાં રસ્તો હોય તો લખીને આલો, તો એ ખરાબામાં બેઠા એ બેસી ન શકે, તો અમે સહી નહીં આપો। એટલે સહી મેં ના આપી, સહી ના આપી એટલે હું હોજનો દૂધ બરાબર હેડ્યો નથી। એટલે એને બૈરુંને બે બાઇક લઈને મને બાઇક કુવાડે લઈને આડા વળ્યા। મેં સરપંચને ફોન કર્યો કે ભાઈ આ આડો વળ્યાનું શું કરવાનું? એટલે કે તમે ફરિયાદ કરો કે ગૌચરમાં બેઠો જતો રહે। એટલે ગૌચર મેં કીધું ભાઈ અરજી કરી કે ગૌચર આખું રહ્યું હટાવી દો, અને સરપંચ ખુદ પણ ગૌચરમાં બેઠો છે એટલે એ હટાવતો નથી। ભાઈ રાશિભાઈ, ગામ નાની પાવડ, તાલુકો થરાદ, જિલ્લો બનાસકાંઠા। મારો પ્રશ્ન એક ગૌચરનો છે કે ગૌચરની અંદર અમે રસ્તો અમારો હતો જે તે સરપંચ અને તલાટી દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું, રસ્તો બંધ થઈ ગયો હતો। એટલે અમે નવો રસ્તો કાઢવાનો સરપંચને કીધો, એટલે સરપંચને બાબલે અમને નવો રસ્તો પડાવી આવ્યો અને અમને કે હું આ રસ્તો કરી નાખું। ત્યાં અમે રસ્તો કાઢ્યો, પછી એ રસ્તો જે ગૌચરની અંદર રાહાભાઈ રબારી બેહેલા હતા એમણે બંધ કરી નાખ્યો। તો અમે વારંવાર અરજીઓ કરી, છતાં કોઈ તંત્ર દ્વારા કરવામાં ના આવ્યું। ગામ પંચાયતે બે વખત ખુલ્લો કરાયો પણ પાછો એમણે કરી દીધો। પછી અમે ગૌચરની અરજી કરી તો એની અંદર અહીંથી પંચાયતની અંદરથી જવાબ અમને જાણ વગર બધા લખાઈને જતા રહ્યા। અહેવાલ જીતુ બારોટ, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ।